સુરતના ડિંડોલી નવાગામ રેલવે પટરી પાસે એક યુવાનની હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે તો 3 આરોપીઓની ધરપકડ કરી છે। સુરતના ડિંડોલી નવાગામ રેલવે પટરી પાસે રાજા નામના યુવાનનો નજીવી બાબતે ઝઘડો થયો હતો। 3 ઈસમો સાથે થયેલી સામાન્ય બોલાચાલીમાં યુવાનને ઢોરમાર મરાયો હતો, જેમાં યુવાનનું મોત નીપજતા તાત્કાલિક ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી હત્યા કરનાર 3 હત્યારાઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા। અશોક લાલજી મારવાડી। ગઈકાલ રાત્રે શું બનાવ બન્યો તો તમારું રહેવાનું કઈ જગ્યાએ? અમારે રહેવાનું મહાદેવનગર 5 વિશ્વકર્મા મંદિર છે ને ત્યાં। અમે વિશ્વકર્મા મંદિરના સામે પટ્ટો છે ને ત્યાં અમે બેસેલા હતા। એ લોકોએ આવીને ડાયરેક્ટ મેરી રિક્ષા કિસને રૂકાઈ હતી એમ કરીને ડાયરેક્ટ ચાકુ કાઢ્યો અને રાજાને મારવાનું ચાલુ કર્યું। એક જણાએ મને પાછળ દંડો માર્યો, હાથ પર દંડો માર્યો, પછી ડાયરેક્ટ એ ત્યાં મારવાનું ચાલુ કરી દીધેલું। કેટલા લોકો મારવામાં હતા અને મારવાનું કારણ તમને ખબર હતી? મારવામાં પાછળથી 2 જણા આવેલા, આગળથી 4 જણા આવેલા, ટોટલ 5-6 જણા હતા એ લોકો। અને એ અડધો 1 કલાક પહેલાં છે ને એ લોકોનું થોડું રિક્ષાવાળા અંગાતે બોલવાનું થયેલું। જે લોકો મારવા આવેલા ને એ લોકો અંગાતે થોડું બોલવાનું થયેલું, કોઈ ઝઘડો બગડો કંઈ જ નહીં, ખાલી આમ બોલવાનું થયેલું। એ લોકો પછી અમે આવીને એ લોકો આવીને અહીંયા પટ્ટા પર બેસેલા હતા। મેં બી ત્યાં જઈને પટ્ટા પર બેસ્યો, એટલામાં એ લોકો આવીને ડાયરેક્ટ મારવાનું ચાલુ કર્યું। કોનો જોડે બોલાચાલી થઈ હતી? એ જે મારવાવાળા સામેવાળા હતા એ કોની બોલ? તમારા લોકોની બોલાચાલી? એ રાજાભાઈની જેની જે ઓફ થયો ને એ છોકરાની। અને કઈ રીતે શું કહીને મારવામાં આવ્યો? એ લોકો એમ કે મેરી રિક્ષા કિસને રૂકાઈ હતી એમ કરીને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું। શેનાથી માર્યું? મને દંડેથી માર્યું, એને ચાકુથી એ લોકોથી માર્યું। કેટલા ઘા માર્યા હતા? આમ 6-7 ઘાવ વાગેલા છે, માથામાં 2 આગળ, કમરમાં એમ। આજે મૃતકની ઉંમર કેટલી હશે? 22 થી 23 વર્ષ। શું નામ જાકુ? રાજા કિશન ગાયકવાડ। ક્યાં રહેવાનું છે? મહાદેવનગર 5 અમારી ગલીમાં જ।